જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. હું લાડુમર પ્રીતિ, તમારું ધોરણ 12 સાયન્સ બાયોલોજી કે જેમાં આપણે અગાઉ ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી ભણી ગયા. હવે આપણે આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન. પહેલાં જોઈએ જૈવ વિવિધતા કોને કહેવાય. તો જૈવ વિવિધતા એટલે કે સજીવોના કદ છે, જુદા જુદા સજીવો છે, એમના કદના આકાર જુદા જુદા હોય, રચના જુદી જુદી હોય, એમની જીવન શૈલી છે એ બધી જુદી જુદી હોય, એમના ખોરાક મેળવવાની બધી બાબતો જે અલગપણું ધરાવે છે એટલે કે જે જુદાપણું ધરાવે છે એને આપણે શું કહીશું? જૈવ વિવિધતા. જે સજીવો છે જેમ કે એમના આકાર છે, કદ છે, રચના છે, એમની જીવનશૈલી, એમની રહેઠાણ, એમના ખોરાક વગેરે જે જુદાપણું ધરાવે છે, અલગપણું જે જોવા મળે છે એને આપણે શું કહીએ? જૈવ વિવિધતા. અને બીજું છે સંરક્ષણ. અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, આ બધા શું ધરાવે? જૈવ વિવિધતા ધરાવે. ને એનું આપણે શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. હવે તમને એમ થતું હોય કે આ બધા સજીવો છે જેમ કે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, એને આપણે સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો કારણ કે આપણે ઉપયોગી લઈએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ તરીકે ઘઉંનો પાક લઈએ તો એ પાક જ્યારે ખેતરમાં ઉગાડવામાં આવે છે એનાથી આપણને શું મળે છે? ઘઉં મળે છે, જેને આપણે ખોરાક તરીકે લઈએ કે. બીજું આપણે છે પ્રાણીઓને લઈએ કે પ્રાણીઓમાં ગાય છે, ભેંસ છે, એનું આપણે સંરક્ષણ કરીએ તો આપણને શું મળે? પીવા માટે દૂધ મળી રહે. પછી એના માટે ગાય છે, ભેંસ છે, આ બધાનું સંરક્ષણ કરશું તો આપણને શું મળી રહે? ખોરાક માટે દૂધ મળી રહે. એવી રીતે વનસ્પતિનું સંરક્ષણ કરશું તો ખાવા માટે ઘઉં છે, જુવાર છે, બાજરી છે વગેરે આપણને મળી રહે. તો આવી જ રીતે આપણે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, બધાનું સંરક્ષણ કરીએ તો આપણને ખોરાક મળી રહે, રહેઠાણ મળી રહે. એટલા માટે આપણે એમનું સંરક્ષણ કરવું જોઈએ. તો આ ચેપ્ટરમાં આપણે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ જોઈએ. તો પહેલાં જોઈએ કે જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલાં વાત એને અભિભૂત અને અચંબિત કરશે. એટલે કે કોઈ દૂર આકાશગંગા એટલે કે ગેલેક્સી છે, ગેલેક્સીમાંથી કોઈ એલિયન એટલે કોઈ એવું આવે આપણા પૃથ્વી ગ્રહની મુલાકાત લેવા માટે તો સૌથી પહેલાં એ વાત તેને અભિભૂત એટલે કે આશ્ચર્યચકિત કરશે અથવા તો અચંબિત કરશે કે જે કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે જેનો તે સામનો કરશે. એને આશ્ચર્યચકિત કરી મૂકશે. આપણી જે જૈવ વિવિધતા છે એને જોઈ અને એ શું થઈ જશે? આશ્ચર્યચકિત થઈ શકે કે આપણી પૃથ્વી પર આટલા સજીવો, જુદા જુદા સજીવો છે, જુદી જુદી જૈવ વિવિધતાઓ છે એ બધી જોઈ અને એ શું કરશે? અચંબિત થઈ જશે, આશ્ચર્યચકિત થઈ જશે. જીવન જીવવાની વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. આ જે સજીવો છે એની વિવિધતાસભર એટલે કે વિવિધતાથી ભરેલી એમની સમૃદ્ધ જાતિઓ, વિવિધ પ્રકારની જે જાતિઓ છે એ આપણે આ ગ્રહ એટલે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ તે આપણને આ બધું જોઈ અને શું કરે છે? આશ્ચર્યચકિત કરી દે છે. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ. સામાન્ય માણસ એટલે કે જે નોર્મલ આપણા જેવા જે માણસો છે એ બધા મુશ્કેલીથી એટલે કે ખૂબ કઠિનાઈથી વિશ્વાસ કરશે કે કીડી છે એની જાતિઓ કેટલી છે? 20,000. આપણે તો 2 થી 3 જાતિઓ જોઈ હોય, કાળી કીડી જોઈએ, લાલ કીડી જોઈએ, પરંતુ સમગ્ર વિશ્વમાં કેટલી છે? પૃથ્વી પર 20,000 જેટલી કીડીની જાતિઓ છે. એવી જ રીતે 3 લાખ જેટલા ભૃંગ કીટક છે એની જાતિઓ જોવા મળે. 28,000 જેટલી માછલીની જાતિઓ છે તથા લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. તો આપણે જોયું 20,000 જેટલી કેવી છે? કીડીઓની જાતિ છે. 3 લાખ જેટલી ભૃંગ કીટકની જાતિઓ છે. પછી 28,000 જેટલી માછલીની જાતિઓ છે. આપણે જોઈએ નાની મોટી માછલી થઈને આપણને કદાચ
આપણે 100 થી 150 જેટલી માછલીઓ જોઈ હોય, પરંતુ પૃથ્વી ઉપર 28,000 જેટલી માછલીની જાતિઓ છે, તથા 20,000 જેટલી કેવી છે, ઓર્કિડની જાતિઓ છે. ઓર્કિડ જે પરરોહી વનસ્પતિ છે, જેની આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે ઓર્કિડ નામની જે વનસ્પતિ છે એ પરરોહી તરીકે જીવન વિતાવે છે. તો આ જે ઓર્કિડ છે એની કેટલી જાતિઓ છે? 20,000 જેટલી જાતિઓ જોવા મળે છે. તો આપણે શરૂઆતમાં પહેલાં પેરેગ્રાફમાં જોયું કે આ જે ચેપ્ટર છે એની અંદર આપણે આંકડાઓ જોવાના છે. મોટા ભાગે આપણે આમ આંકડા જોવા મળશે, તમારે બધા યાદ રાખવાના છે MCQમાં અથવા તો હેતુલક્ષી પ્રશ્નોમાં કે જેમાં પૂછાઈ શકે. તો તમારે યાદ રાખવાનો 20,000 કીડીની જાતિઓ છે અને 20,000 શેની છે? ઓર્કિડની જાતિઓ છે, તથા 3 લાખ જેટલી ભૃગ કીટકની જાતિઓ છે અને 28,000 જેટલી માછલીની જાતિઓ છે. હવે આપણે જોઈએ જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. આપણા જીવાવરણમાં તમને ખ્યાલ હોય જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના સ્તરે કોષોની અંદર આપણા જે કોષો છે અથવા તો બીજા ઘણા સજીવો છે એમના કોષોની અંદર રહેલા મોટા જે અણુઓ છે ત્યાંથી લઈને જે વિસ્તારો સુધી વિવિધતા જોવા મળે છે. કેટલી હદ સુધી વિવિધતા જોવા મળે એ તમે જોઈ શકો કે આપણા શરીરની અંદર રહેલા કોષો છે ત્યાંથી એમના જે મોટા અણુઓ છે ત્યાંથી લઈ અને બીજા સજીવો છે એમના શરીરના કોષો જો અલગ અલગ જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે છે ત્યાંથી લઈને જે વિસ્તારોની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ ધરાવે છે. આપણા જીવાવરણની અંદર કોષોના સ્તરની અંદર મોટા અણુઓ છે ત્યાંથી લઈને જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન, આ જે જૈવ વિવિધતા છે એ શબ્દ કોણે આપ્યો? એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. આજે એડવર્ડ વિલ્સન નામના જે વૈજ્ઞાનિક છે એણે શું કર્યું? જૈવ વિવિધતા એવો એક શબ્દ ગોત્યો અને આ જે શબ્દ છે એના પરથી એણે જૈવિક સંગઠનના વિવિધ સ્તરો એટલે અલગ અલગ 3 પ્રકારના સ્તરોએ એમને પ્રચલિત કરવામાં આવ્યો. જૈવ વિવિધતાના આ જે 3 સ્તરો છે એમાં આપણે પહેલું જોઈએ એક જનીનિક સ્તર છે, બીજું છે જાતિ વિવિધતા છે અને ત્રીજું છે પરિસ્થિતિકીય વિવિધતા. એ 3 આપણે આગળ જોઈએ કે આ જે એડવર્ડ વિલ્સન નામના જે વૈજ્ઞાનિક છે એણે જૈવ વિવિધતા નામનો એક શબ્દ આપ્યો. સામાજિક જૈવ વૈજ્ઞાનિક છે જેને કહીએ આપણે સોશિયોબાયોલોજિસ્ટ, કે એમણે આ એડવર્ડ વિલ્સન છે એમણે જૈવ વિવિધતા શબ્દ પ્રયોજ્યો કે જેના દ્વારા એણે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે વર્ણન કર્યું છે અને એમાં એમણે ખૂબ જ અગત્યના શબ્દો પ્રયોજ્યા છે જે આપણે આગળ જોઈએ. પહેલું છે જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એટલે શું થાય? જીનેટિક ડાયવર્સિટી. જનીનિક વિવિધતા એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એટલે કે આ જે જાતિ છે એ જાતિ અને બીજી જે કોઈ પણ જાતિ છે એ બંનેના જનીનો છે એની અંદર જોવા મળતું જુદાપણું, એના જે જનીનો છે એના બંધારણમાં જે જુદાપણું જોવા મળે છે એને આપણે જનીનિક વિવિધતા કહી શકીએ. કે સજીવોના જનીનની અંદર જે બંધારણ આવેલું છે એમાં જે જુદાપણું જોવા મળે છે એને આપણે શું કહીએ? જનીનિક વિવિધતા. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એટલે કે પોતાનું જે બંધારણ છે, જનીનનું બંધારણ છે એમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. હિમાલયના વિવિધ સ્તરોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા, જેનું સાયન્ટિફિક નેમ છે રાઉઅલ્ફિયા વોમિટેરિયા. આ એમનું શું છે? સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ છે જે તમે યાદ રાખી શકો. દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત થતું રસાયણ રિસર્પિન
ની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. હવે એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ. આજે જનીનિક વિવિધતા છે એની અંદર આપણે જોઈએ કે હિમાલય છે એવા જે વિવિધ વિસ્તારો છે એની અંદર એક ઔષધિ તરીકે ઉગતી વનસ્પતિ જેનું નામ છે સર્પગંધા, જેનું વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક નેમ છે રાઉઅલ્ફિયા વોમિટરિયા. કે આજે સર્પગંધા નામની જે વનસ્પતિ છે એક રસાયણ ઉત્પન્ન કરે, એનું નામ શું છે? રિસર્પિન. આ જે રિસર્પિન છે એ મોટા ભાગે જે સજીવો છે એમાં હૃદયની બીમારીઓ હોય અથવા તો માનસિક રીતે રોગી હોય એના સારવાર માટે આ રસાયણનો ઉપયોગ થાય છે. એટલે કે આ સર્પગંધા નામની જે વનસ્પતિ છે એ એક રસાયણ ઉત્પન્ન કરે છે જેનું નામ છે રિસર્પિન, કે જે ઘણી જગ્યાએ રસાયણ તરીકે ઉપયોગી છે. બીજું જોઈએ ઉદાહરણ. ભારતમાં 50,000થી વધારે પણ જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ જોવા મળે તથા 1,000 જેટલી કેરીની જાતિઓ જોવા મળે. હવે તમને ખ્યાલ હોય, તમે ચોખા ખાતા હો તો તમને ખ્યાલ હોય કે તમે 5 થી 6 પ્રકારની જાતિ જોઈ હોય ચોખાની, પરંતુ ભારતની અંદર 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્નતા ધરાવતા ચોખાની ધાન્ય જાતિઓ જોવા મળે છે તથા 1,000થી પણ વધારે કેરીની જાતિઓ જોવા મળે છે. કેરીની તમને ખબર હશે, ઘણી બધી જાતિઓ તમે જોઈ હશે, જેમ કે કેસર છે, આફૂસ છે, તોતાપુરી છે વગેરે તમે ખાધી હશે એટલે તમને ખ્યાલ હશે. પરંતુ ભારતની અંદર 1,000થી પણ વધારે કેરીની જાતિઓ જોવા મળે છે. તો આ જનીનિક વિવિધતા છે એની અંદર આપણે 3 ઉદાહરણ જોયા. પહેલું જોયું હિમાલયના વિવિધ સ્તરો છે એની અંદર ઔષધિ તરીકે ઉગતી વનસ્પતિ સર્પગંધા, કે જે એક રસાયણ ઉત્પન્ન કરે, એનું નામ શું છે? રિસર્પિન. આ જે રિસર્પિન છે એ હૃદયની બીમારીઓ છે, બીજા ઘણા એવા રોગ જેવી કે માનસિક બીમારીઓ છે એમાં એ રસાયણ તરીકે ઉપયોગી થાય છે. બીજું ઉદાહરણ જોયું કે ભારતની અંદર 50,000 જેટલી અથવા એના કરતાં પણ વધારે ચોખાની ધાન્ય જાતિઓ જોવા મળે છે. અને ત્રીજું જોયું 1,000થી પણ વધારે કેરીની જાતિઓ જોવા મળે છે. આ બધા જે છે જનીનિક વિવિધતા ધરાવતી એટલે કે એમના જનીનોની અંદર વિવિધતા દર્શાવે છે. જેમને જનીનિક વિવિધતા એટલે જેમના જનીનના બંધારણની અંદર જુદાપણો જોવા મળે જેને જનીનિક વિવિધતા કહે છે. હવે બીજું જોઈએ જાતિ વિવિધતા. આ વિવિધતા જાતિ સ્તરે છે. આ જે વિવિધતા છે, પહેલી જે વિવિધતા હતી એ કઈ હતી? જનીનિક સ્તરે હતી. અને આ જે વિવિધતા છે જાતિ વિવિધતા એ કેવી છે? જાતિ સ્તરે છે. એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓ વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. આ પશ્ચિમ ઘાટ છે એમની જે વિવિધતા છે, પશ્ચિમ ઘાટ એટલે વેસ્ટર્ન ઘાટ, એની જે વિવિધતા, એના ઉભયજીવીની જે જાતિ છે એની જે વિવિધતા છે ને એ પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. એટલે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીની જાતિઓની વિવિધતા વધારે છે કમ્પેર ટુ પૂર્વીય ઘાટ. કારણ કે આ જે પશ્ચિમ ઘાટના જે ઉભયજીવીઓ છે ત્યાંનો જે આ પશ્ચિમ ઘાટ છે ત્યાંનું જે રહેઠાણ છે ને કેવું છે? ભેજવાળો વિસ્તાર છે. તે ભેજવાળા વિસ્તારોની અંદર ઉભયજીવીઓ વધારે જોવા મળે. કારણ કે ભેજવાળા જે વિસ્તાર છે એની અંદર જે ઉભયજીવીઓ છે એ બધા ત્વચીય શ્વસન કરતા હોય, એટલા માટે જાતિ વિવિધતા. જાતિ વિવિધતા એ કેવી છે? જાતિ સ્તરે છે. પૂર્વ ઘાટની ઉભયજીવીઓની જાતિની વિવિધતા પશ્ચિમ ઘાટ કરતાં વધારે છે. પૂર્વ ઘાટ છે ત્યાંના જે ભેજવાળા વિસ્તારો છે ત્યાં ઉભયજીવીઓની સંખ્યા વધારે જોવા મળે. શા કારણે? કારણ કે એ બધા ઉભયજીવીઓ છે ત્વચીય શ્વસન કરે. ત્વચીય શ્વસન થાય એટલા માટે ભેજવાળા વિસ્તારોની જરૂર પડે. એટલા માટે પશ્ચિમ ઘાટના ઉભયજીવીઓ છે કમ્પેરમાં પૂર્વીય ઘાટ કરતાં વધારે હોય. હવે ત્રીજું જોઈએ પરિસ્થિતિકીય વિવિધતા. આ વિવિધતામાં નિવસન તંત્ર સ્તરે છે. પહેલી જે જોઈ જનીનિક વિવિધતા એ કેવી હતી? જનીનિક સ્તરે હતી. બીજી જોઈ આપણે જાતિ વિવિધતા, એ કેવી હતી? જાતિ સ્તરે હતી. અને ત્રીજું જોઈએ આપણે પરિસ્થિતિકીય વિવિધતા, એ વિવિધતા કેવી છે? નિવસન તંત્ર સ્તરે છે. ઉદાહરણ તરીકે ભારત પાસે રણ પ્રદેશો છે, વર્ષાવનો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો છે, પરવાળા ટાપુઓ છે, ભેજયુક્ત ભૂમિ છે, વેલાનમુખી પ્રદેશ છે અને પહાડી પરના પરવાળા વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વેના
સ્કેન્ડિનેવિયન દેશ કરતાં પણ વધારે છે. એટલે કે આ જે પરિસ્થિતિકીય વિવિધતા છે એ કેવી છે? નિવસન તંત્ર સ્તરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભારતની અંદર રણ પ્રદેશો છે, વર્ષાવનો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો કે જેને મેનગ્રુવ્સ કહે છે, પરવાળા ટાપુઓ એટલે કે કોરલ રીફ્સ છે, ભેજયુક્ત ભૂમિ એટલે કે ભેજવાળા વિસ્તારો છે, વેલાનમુખી પ્રદેશ કોને કહી શકીએ આપણે? કે જ્યાં નદી જે છે એ દરિયાને મળતી આવતી હોય, જેને વેલાનમુખ પ્રદેશ કહે છે. આવા વિસ્તારો છે કે જેની અંદર આપણે જૈવ વિવિધતા જોઈ શકીએ છીએ. જેમ કે આપણે નોર્વે છે, નોર્વે અને સ્કેન્ડિનેવિયન દેશ છે એના કરતાં પણ વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. શેમાં? ભારતમાં, કે જેમાં આ બધા પ્રદેશો જેમ કે રણ પ્રદેશો છે, રાજસ્થાનનો થાર ડેઝર્ટ છે કે જેની અંદર જૈવ વિવિધતા જોઈ શકે, એમ પછી દરિયાઈ વિસ્તારો જેમ કે મરાઈન નેશનલ પાર્ક છે. આ બધી જગ્યાએ આપણે જૈવ વિવિધતા વિવિધ પ્રકારના નિવસન તંત્ર સ્તરે જોઈ શકીએ છીએ. જેટલું તાપમાન ઓછું હોય એટલી જૈવ વિવિધતા ઓછી હોય. આ જે પ્રદેશો છે, નોર્વે છે, સ્કેન્ડિનેવિયન છે, એ બધા દેશો છે એની અંદર તાપમાન વધારે હોય એટલે ત્યાં જૈવ વિવિધતા ઓછી હોય. જેમ કે આપણે અહીંયા તાપમાન ઓછું હોય એટલે જૈવ વિવિધતા ઓછી હોય. નોર્વે જેવા દેશો છે ત્યાં તાપમાન ઓછું એટલે જૈવ વિવિધતા ઓછી. અહીંયા આપણે ભારતમાં તાપમાન વધારે તો જૈવ વિવિધતા વધારે જોવા મળે છે. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે બધી જ સંતતિને 2 સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ. આ બધી પ્રકૃતિની અંદર જે જૈવ વિવિધતા છે એને એકત્રિત કરવા માટે લાખો વર્ષો લાગે. એટલે કે આપણી પાસે જે બધી જૈવ વિવિધતા છે, જે બધા સજીવો, જે વનસ્પતિઓ, આ તે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો, આ બધી આપણી પાસે જે ઉદ્વિકાસના લાખો વર્ષો દરમિયાન આપણને જે વિવિધતા એકત્ર થઈ છે આપણી પાસે, એને ગુમાવવા માટે એમને જો આપણે આવી રીતે સતત ગુમાવતા રહીશું તો આ બધી સંપત્તિ 2 સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ. 2 સદી એટલે કે એટલા સમયમાં આપણે એને ગુમાવી શકીએ. તો લાખો વર્ષો એને એકત્ર કરવામાં થાય, એને ગુમાવતા કેટલો સમય લાગે? 2 સદી કરતાં પણ ઓછો સમય લાગે. જૈવ વિવિધતા તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અને અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દો છે. આ જે જૈવ વિવિધતા છે એનું રક્ષણ કરવું એ આજકાલ દરેકના હિત સંબંધી, દરેક જે સજીવ છે એના માટે હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અને અતિ આવશ્યકીય પર્યાવરણીય મુદ્દો છે. આ જે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દાઓ છે કે જેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે, તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. આ ગ્રહ પર એટલે કે પૃથ્વી પર આપણી ચિરંજીવિતા એટલે કે આપણી જે આયુષ્ય છે એ સારી અને સુખાકારી રહે એટલા માટે વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે. એટલે કે જૈવ વિવિધતા છે એ ગુમાવી ન જાય એના માટે બધા મનુષ્યોને અથવા તો બધા સમગ્ર વિશ્વમાં બધાને પોતાની આયુષ્ય અને સુખાકારી માટે ચિંતાઓ ઉદ્ભવે છે. શાના માટે? જૈવ વિવિધતા માટે. કે જો એક સમયે જૈવ વિવિધતા એકદમ ઓછી થઈ જશે તો ત્યારે એમની ચિરંજીવિતા અને એમની સુખાકારી એટલે કે એમનું આયુષ્ય છે એ ખૂબ જ ઘટી જશે. એટલે કે એક સમય એવો આવશે જ્યારે જૈવ વિવિધતા એકદમ ઓછી થઈ જશે તો સજીવોની વસ્તી પણ એકદમ ઓછી જોવા મળશે. તો ટૂંકમાં આપણે પ્રસ્તાવનામાં આપણે એટલું જોયું કે જનીનિક વિવિધતા છે, જાતિ વિવિધતા છે, પરિસ્થિતિકીય વિવિધતા છે. જનીનિક વિવિધતામાં આપણે શું જોયું કે જનીનોની અંદર જે જુદાપણું છે, એમના જનીનોના બંધારણ છે એની અંદર જે જુદાપણું છે એ જોયું આપણે, જેને કઈ કહેવાય? જનીનિક સ્તરે એટલે કે જનીનિક વિવિધતા કહે છે. બીજું જોયું જાતિ વિવિધતા. ઉભયજીવીની જે જાતિઓ છે પશ્ચિમ ઘાટમાં વધારે છે કમ્પેર ટુ પૂર્વીય ઘાટ. ત્રીજું જોયું આપણે પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે નિવસન તંત્ર સ્તરે વિવિધતા, કે જેની અંદર રણ પ્રદેશો છે, વર્ષાવનો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો છે, આ બધાની અંદર આપણને નિવસન તંત્રમાં અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે
છે, જ્યારે નોર્વે અને સ્કેન્ડિનેવિયન દેશમાં વધારે છે, એટલે કે ત્યાં તાપમાન ઓછું, એટલી જૈવ વિવિધતા ઓછી જોવા મળે.